વડોદરા શહેરમાં દિવસે અને દિવસે ધમકીભર્યા મેલ મળી રહ્યા છે ત્યારે આજે પણ દિવાળીપુરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે ત્યારે તમામ વકીલો દિવાળીપુરા કોર્ટની બહાર તમામ લોકોને પરત જવા વિનંતી કરી રહ્યા છે। જે રીતના ધમકીભર્યો મેલ મળ્યો છે જેને લઈને દિવાળી કોર્ટમાં નાસભાગ મચી ગઈ છે। એડવોકેટ રીતેશ ઠક્કરે જણાવ્યું હતું કે આ ધમકીભર્યો મેલ 10 મિનિટ પહેલા જ મળ્યો છે જેથી આજે દિવાળીપુરા કોર્ટ તમામ કાર્યવાહી બંધ રહેશે અને તમામ વકીલોને ઘરે જવા આગ્રહ કરવામાં આવ્યો છે જેથી આ ધમકીભર્યો મેલ મળ્યા બાદ દિવાળીપુરા કોર્ટમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો। आज रोज हमें 10 मिनिट पहला डिस्ट्रिक्ट कोर्ट रजिस्ट्रार तरफ से मैंने सूचना આપવામાં આવી અને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટને મેલ આવ્યો છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એના અનુસંધાને સાવચેતીના પગલાના ભાગરૂપે હું મારી ટીમ સાથે અહીંયા ઉપસ્થિત છું અને અહીંયા જે વકીલશ્રીઓ છે તેમજ પક્ષકારો છે તે લોકોને અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે પોતાના ઘર બાજુ પ્રયાણ કરે અને કોર્ટ કાર્યવાહી છે આજે કોર્ટ કાર્યવાહી કોઈ ચાલુ નથી રહેવાની। નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ નવી સૂચના આપશે ત્યાં લગી કોર્ટ બંધ રહેશે। હવે આઈબી ઇન્વેસ્ટિગેશન બ્યુરોની જે ટીમો કામ કરી રહી છે ટીમો એનું જે ઇન્વેસ્ટિગેશન છે કરશે અને જે કોઈ અસામાજિક તત્વો આવો જે મેલ કરે છે એમને તાત્કાલિક ધોરણે એ લોકો તપાસમાં બહાર લાવશે। હમણાં જસ્ટ ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે એટલે સુરક્ષા એજન્સી પણ તાત્કાલિક ધોરણે પહોંચે છે પણ એ પહેલા હું અહીંયા પહોંચી ગયો છું અને વકીલશ્રીઓને અહીંયા અપીલ કરી રહ્યા છે અમે કે પોતાના ઘર બાજુ મેલ હમણાં 10-15 મિનિટ પહેલા જ મળ્યો છે એવો તરત જ મને મેસેજ આવ્યો અને તાત્કાલિક ધોરણે હું અહીંયા બહાર ઉપસ્થિત છું।